ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના ફિઝિક્સ 402 પેપરમાં તમારું નવું સત્ર તૈયાર થઈ ગયું છે અને હવે નવા સત્રમાં તમારે હવેથી ઓફલાઈન ક્લાસ પણ ચાલુ થશે ટૂંક સમયમાં. પરંતુ એના અગાઉ આપણે થોડા ઘણા લેક્ચર આપણે ઓનલાઈન આપણે જોઈ લઈએ. તો આજનું આપણું લેક્ચર છે પરમાણુ વર્ણપટ શાસ્ત્ર, જે યુનિટ નંબર 3માં તમારે આવે છે, જે પેપર નંબર છે CCPHY 402 અને એને આપણે એટોમિક સ્પેક્ટ્રા તરીકે પણ જાણીએ છીએ. બરાબર. હવે આ ચેપ્ટર તમારે માટે ખૂબ જ અગત્યનું છે અને એક જ યુનિટમાં આ આખું ચેપ્ટર આવી જાય છે. બરાબર. હવે આપણે આગળ જઈએ તો થોડા એક્સપેરિમેન્ટ આગળના આપણે જોઈ લઈશું. અહીં તમને જે દેખાય છે બોર મોડેલ. બરાબર. તો સૌ પ્રથમ આપણે જે પરમાણુ વર્ણપટ શાસ્ત્રનો જે ઉદય થયો તો એ સમયની અંદર અહીં આગળ બોર નામનો વૈજ્ઞાનિકનું પહેલું નામ આવે છે. તો પરમાણુ વર્ણપટ શાસ્ત્રનો અભ્યાસ માટે પરમાણુ માટેનું વિલ્સન સોમરફિલ્ડ મોડલ ભણતી વખતે બોહર નામના મોડેલ કરતાં વધારાનો ક્વોન્ટમ નંબર કેવી રીતે દાખલ થાય છે તે આપણે જોયું. આમ છતાં મોડેલ વડે હાઇડ્રોજન પરમાણુનું વર્ણપટનું સૂક્ષ્મ બંધારણ સમજવામાં હજી મુશ્કેલીઓ હોવાનું પણ નોંધી ગયા છીએ. હવે આપણે થોડી ઘણી વાત કરી લઈએ ઇલેક્ટ્રોનની કક્ષાની અંદર એની ગતિ. ધારો કે આપણે અહીં આગળ કોઈ એક પરમાણુ લઈએ છીએ. તમને જે અહીંયા આગળ જે પરમાણુ દેખાય છે એ પ્રકારે આપણે એક પરમાણુ લઈએ છીએ જેના કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે અને કક્ષાની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે. હવે બોર નામના વૈજ્ઞાનિકે એવો નિયમ આપ્યો કે એના અલગ અલગ નિયમ છે કે સર્ક્યુલર પાથ હોઈ શકે. શરૂઆતની અંદર જે પરમાણુ મોડેલ હતો, પરમાણુ જે મોડેલ હતો એ મોડેલ શરૂઆતની અંદર કોઈને જાણ હતી નહીં. તો બોહર નામના વૈજ્ઞાનિકે પહેલું એવું પોસ્ટ્યુલેટ આપ્યું કે ઇલેક્ટ્રોન એ સર્ક્યુલર પાથમાં એની ગતિ કરે છે. આ જે નિયમ હતો એ નિયમને આપણે ક્લાસિકલ નિયમ તરીકે પણ ઓળખીએ છીએ અને આપણે કુલમ્બ ફોર્સ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે કુલમ્બના બળનો નિયમ અને પ્રચલિત યંત્રશાસ્ત્રમાં પણ આનો નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ એના પરથી નક્કી થયું કે એની એન્ગ્યુલર મોમેન્ટમ પણ હોઈ શકે. હવે એન્ગ્યુલર મોમેન્ટમ કઈ રીતે હોઈ શકે? તો ધારો કે અહીંયા આગળ ધારો કે આ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન અહીંયાથી એનું ડિસ્ટન્સ r છે અને અહીંયા ધારો કે એના પર કંઈક ટોર્ક લાગતું હોય તો અહીંયા આગળ એન્ગ્યુલર મોમેન્ટમ શું થશે? L = r ક્રોસ ટાઉ. આવું કંઈક થશે. એવી રીતે એન્ગ્યુલર મોમેન્ટમ કેટલી મળી? તો એન્ગ્યુલર મોમેન્ટમ મળે છે nh/2π મળે છે, જ્યાં nની વેલ્યુ છે 1 2 3 અનંત સુધી મળે છે અને એન્ગ્યુલર મોમેન્ટમ આ રીતે નક્કી થાય છે. આ એક પ્રકારે ક્વોન્ટાઇઝેશન છે. એને શોર્ટમાં તમે nh પણ તરીકે લખી શકો છો, જ્યાં h બરાબર આપણે જાણીએ છીએ h/2π. h બરાબર h/2π આ આપણે જાણીએ છીએ. હવે આપણે બોરના ત્રીજા નિયમ ઉપર જઈએ અને એના અંદર એને એવી વાત કરી કે હાઇડ્રોજન એટમ જે છે એ હાઇડ્રોજન એટમમાં એવી વાત થઈ કે બોર મોડેલ એવી થિયરી છે કે જે એક જ ઇલેક્ટ્રોન માટે એપ્લાય કરી શકીએ છીએ. આપણે બોરની થિયરી જે છે એ કેન્દ્રની આજુબાજુ ફક્ત એક ઇલેક્ટ્રોન માટે જ આ વસ્તુ પોસિબલ છે. વધારે એક કરતાં 2 ઇલેક્ટ્રોન હોય એના માટે પોસિબલ નથી. હવે દેખો He+, Ni++, એટલે કે ઝેડની વેલ્યુ છે એની 2
ઝેડની વેલ્યુ છે એલઆઈની 3. આ બંને હાઇડ્રોજન લાઇક એટમ તરીકે પણ આપણે કહીએ છીએ, કારણ કે એની કક્ષામાં ઇલેક્ટ્રોન એક જ હોય છે. તો બંને ઇલેક્ટ્રોન એક જ છે, પરંતુ ઝેડની જે વેલ્યુ છે, પ્રોટોનની વેલ્યુ છે 2 છે અને 3 છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ બોહર પ્રોટોન જે આપણે નક્કી કરીએ તો એની ધારો કે આપણે વેલોસિટી આપણે v લઈએ અને એનું ડિસ્ટન્સ લઈએ કેન્દ્રથી r. તો આપણે અહીંયા આગળ L ઇઝ ઇક્વલ ટુ એની એંગ્યુલર મોમેન્ટમ મળશે r ક્રોસ v. બરાબર છે? આવી કંઈ એંગ્યુલર મોમેન્ટા મળે છે. હવે આના પછી નક્કી થાય કે ઇલેક્ટ્રોનની સ્પિન શું હશે. તો ઇલેક્ટ્રોનની સ્પિન નક્કી કરવાની વાત થઈ. હવે આના પરથી એવું નક્કી થાય છે કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની પ્રોટોનની આજુબાજુ પણ ગતિ કરે છે અને એ પોતે પણ કંઈક રોટેશન કરે છે. એની પોતે જે ઇલેક્ટ્રોન છે એનું પોતાનું પણ રોટેશન છે, એનું પોતાનું કંઈક રોટેશન હશે. તો અહીંયા આગળ હાઇડ્રોજન એટમમાં કોઈ એક ઇલેક્ટ્રોન છે. હવે એની એનર્જી જે છે એ E ઇઝ ઇક્વલ ટુ, આ યાદ રાખજો, -13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી છે? પહેલી કક્ષામાં En બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી અલગ અલગ એની કક્ષાઓ છે. n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 4. અને જેમ જેમ તમે વધારે કક્ષાઓ તરફ જશો ત્યાં આગળ એનર્જી શું થાય છે? એનર્જી વધારો થતો જાય છે. અહીંયા આગળ એનર્જી ઓછી હોય છે, નજીકના અંદર એનર્જી ઓછી હોય છે. જેમ જેમ તમે દૂર જશો એમ એનર્જીમાં વધારો થાય છે. હવે એવી ઘટના અહીંયા આગળ જાણવા મળી છે, એ આપણે જોઈએ. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન એક એવી ઓર્બિટ ચક્કર લગાવશે જેમની એંગ્યુલર મોમેન્ટમ કેટલી હશે? nh કટ અપોન 2π હશે. હવે એક્સપેરિમેન્ટલી રિઝલ્ટ ડિફરન્ટ મળ્યા. હવે એક્સપેરિમેન્ટલી જે રિઝલ્ટ લાવવામાં આવ્યા એ અલગ મળ્યા. એનર્જી લેવલ છે તે પાછળથી સ્પ્લિટ થતા હતા. એનર્જી લેવલ આના મળે છે, n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2 નું એનર્જી લેવલ મળે છે, પણ એ કેવું થતું હતું? પાછળથી સ્પ્લિટ થતા હતા. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ધારો કે આ એનર્જી લેવલ છે એ પાછળથી શું થાય છે? આવા સ્પ્લિટ થયા. તો આવા એનર્જીની અંદર કંઈક સ્પ્લિટિંગ જોવા મળે છે. તો અહીંયા આગળ બે એનર્જીમાં શું થાય છે? ધારો કે અહીંયા આ પ્રકારે હોય, ધારો કે એક ઇલેક્ટ્રોન છે મૂવ કરે છે, બીજો એક ઇલેક્ટ્રોન મૂવ કરે છે. આની એનર્જી ધારો કે EI છે, આની EF છે ફાઇનલ. તો અહીંયા આગળ શું થાય? ધારો કે ઉપરની કક્ષામાંથી નીચેમાં ઇલેક્ટ્રોન આવશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન ફોટોન મુક્ત થશે. શું થશે? ફોટોન મુક્ત થશે. તો અહીંયા એનર્જી રિલીઝ થાય છે. તો અહીંયા આગળ એક્સપેરિમેન્ટલી ડિફરન્ટ વેલ્યુ તમને મળે છે. તો અહીંયા આગળ તમે બોર થિયરી પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડમાં જો રાખીએ તો સ્પ્લિટ થાય છે. તો એના માટે મેગ્નેટિક ફિલ્ડ માટે જો આપણે રાખીએ તો આને આપણે ક્વોન્ટમ મિકેનિકની અંદર હવે આપણે પ્રવેશ કરીએ છીએ. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં પ્રવેશ કરો છો ત્યારે અહીંયા આગળ તમને ક્વોન્ટમ નંબર તમારે આવે છે. શું આવશે? ક્વોન્ટમ નંબર આવશે. ક્વોન્ટમ નંબરમાં એમાં પહેલો છે એંગ્યુલર મોમેન્ટમ, ક્વોન્ટમ નંબરમાં આવશે ટોટલ 4 ક્વોન્ટમ નંબર છે. એક છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, બીજો છે એઝિમિથલ ક્વોન્ટમ નંબર, ત્રીજો છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર અને ચોથો છે સ્પિન ક્વોન્ટમ નંબર. બરાબર છે? આને આપણે n વડે દર્શાવીએ. n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. આ છે એંગ્યુલર મોમેન્ટમ જ છે. આ છે mlની કોઈ વેલ્યુ છે, આ છે slની કોઈ એવી વેલ્યુ હશે. તો આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ ધારો કે lની વેલ્યુ હોય
તો એલની વેલ્યુ જો હોય તો અહીંયા આગળ એમએલની વેલ્યુ એ -L થી +L સુધી બદલાશે. આ વેલ્યુ કેટલી બદલાશે? ધારો કે કોઈ એલ હોય તો એમએલની વેલ્યુ -L થી +L સુધી બદલાશે. હવે અહીંયા આગળ ધારો કે એલની વેલ્યુ જો 0 મૂકીએ તો એમની વેલ્યુ કેટલી મળે છે? 0 મળે છે. જો એલની વેલ્યુ 1 મૂકીએ તો અહીંયા આગળ એમની વેલ્યુ 1, 0 અને -1 વેલ્યુ મળે છે. ત્યારબાદ એલની વેલ્યુ જો 2 મૂકીએ તો એમની વેલ્યુ કેટલી મળે છે? 2, 1, 0, -1 અને -2 આવી કંઈક વેલ્યુ મળે છે. હવે અહીંયા એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ વેલ્યુ ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ √L+1h/2π તમને વેલ્યુ મળે છે. તો આના પરથી આપણે નક્કી થાય છે કે જ્યારે કોઈ એટમને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે સ્પ્લિટિંગ વધારે થાય છે, જે બોર સમજાવી શક્યો નથી. બોરને એ વખતે જે એક્સપેરિમેન્ટ કર્યો હતો એના અંદર એને કોઈ એવો ઉલ્લેખ નથી કર્યો કે સ્પ્લિટિંગ વધારે થાય છે. આ વસ્તુ એક્સપેરિમેન્ટલી જાણવા મળે છે કે કોઈ વસ્તુને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો સ્પ્લિટિંગ વધારે થાય છે, સ્પ્લિટિંગ વધારે થવાનું શક્ય છે. જો આ વસ્તુને જીમાન અસર સમજાવે છે કે જીમાન ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. જીમાને એનો પ્રયોગ કર્યો, એનો પ્રયોગ પણ તમારે આવે છે, એ પ્રયોગ આપણે જોઈશું. જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યા વગર એ જે સ્પ્લિટ લાઇન મળે તે પણ બોર સમજાવી શક્યા નથી. એના અંદર જે સ્પ્લિટ લાઇન મળે એ પણ નથી સમજાવી શક્યા, કારણ કે બોરે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ આપેલા નથી. હવે જો વાત કરીએ સ્પિન ઓર્બિટ ઇન્ટરેક્શનની, જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઓર્બિટમાં મૂવ કરતો હોય, ધારો કે કોઈ ઇલેક્ટ્રોન એ ઓર્બિટની અંદર મૂવ કરતો હોય તો પોતાની ધરી પર ભ્રમણ કરે છે, પોતાની ધરી પર પણ ભ્રમણ કરશે, જેના કારણે મેગ્નેટિક ફિલ્ડ પણ પેદા કરે છે અને સ્પિન ઓર્બિટ ઇન્ટરેક્શન પણ કહેવામાં આવે છે. હવે એના અંદર કંઈક મેગ્નેટિક કોઈ પણ આપણે જાણીએ છીએ કે કોઈ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, એમ અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યાં પેદા થશે ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ પણ રજૂ થવું જોઈએ. હવે એટમને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકાશે તો સ્પ્લિટ થશે નહીં, મૂકો તો પણ સ્પ્લિટ થશે, મૂકશો તો પણ સ્પ્લિટ થશે, નહીં મૂકો તો પણ ઓટોમેટિકલી સ્પ્લિટ થાય છે. એ આપણે બોહરે સમજાવી નથી. બંનેમાં ડિફરન્સ છે કે સ્પ્લિટિંગ થાય તે અલગ અલગ છે. મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યા પછી જે સ્પ્લિટિંગ થાય તેને જીમાન અસર કહેવામાં આવે છે. મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યા પછી જે સ્પ્લિટિંગ થતું હોય એને શું કહેશું? આપણે જીમાન ઇફેક્ટ કહીશું. અને હાઇપરફાઇલ સ્પ્લિટિંગ આપણે શું કહીશું? જ્યારે એટમની અંદર પ્રોટોન ન્યુટ્રોનની ઇન્ટ્રિન્સિક સ્પિન હશે, એટલે પ્રોટોન ન્યુટ્રોનની પણ જે સ્પિન હશે તેના દ્વારા જે સ્પ્લિટિંગ મળશે તેને હાઇપરફાઇન સ્પ્લિટિંગ કહેવાય છે. આને પણ બોર સમજાવી શક્યો નથી. તો બોરની એવી અલગ અલગ ઘણી બધી એવી વાતો છે જે સમજાવી શક્યો નથી. તો આપણે આગળ જોઈએ કે ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ આપણે જો ઇલેક્ટ્રોનની નક્કી કરીએ તો ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ કક્ષાની અંદર આ ગતિ કરે છે ત્યારે અહીંયા કરંટ પેદા થાય છે, I ઇઝ ઇક્વલ ટુ પેદા થાય છે. તો એની ચાક માત્રા કેટલી થશે? મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાક માત્રા μ ઇઝ ઇક્વલ ટુ I. આ તો આપણે જાણો છો. આ A ઇઝ ઇક્વલ ટુ તમારે એરિયા લેવાનો છે, તો એ કેટલો આવશે? આ વર્તુળાકાર કક્ષામાં છે એટલા માટે πr². તો આ πr² આની જગ્યાએ મૂકો અને આઈને કરતા બનાવો તો I ઇઝ ઇક્વલ ટુ Q/T. તો I ઇઝ ઇક્વલ ટુ Q/T એટલે E/T આવશે Qની જગ્યાએ, અને અહીંયા આગળ Tની જગ્યાએ 2πr/v આ તમે મૂકી શકો છો. ત્યારે તમને I ઇઝ ઇક્વલ ટુ EV/2πr વેલ્યુ કંઈક મળે છે. હવે અહીંયા આગળ જોઈએ, ધારો કે મ્યુએલની અંદર તમે વેલ્યુ મૂકો, આ બધી જ મૂલ્યો જે છે એ મ્યુએલની અંદર તમે મૂકો, જે આપણો આ મૂલ્ય છે એના અંદર તમે મૂકો. તો આઈની જગ્યાએ આઈની વેલ્યુ મૂકો અને અહીંયા આગળ આ πr² એમના એમ રાખો, તો આ બધી વસ્તુ ઉડી જશે. તો EVR/2 તમને મળશે, એટલે કે ઓર્બિટલ મેગ્નેટિક મોમેન્ટ તમને મળે છે, જ્યાં મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ EVR/2 વેલ્યુ તમને મળે છે. હવે આપણે આગળ જઈએ તો એન્ગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ mvr છે, આપણે જાણીએ જ છીએ, અને NH/2π આપણે આગળ જોયું. હવે μL/L જો લઈ લઈએ અને પેલી વેલ્યુને જો આપણે આ બાજુ લાવીએ તો તમને શું મળશે? આ જે આપણે μL/EVR છે એની જગ્યાએ તમે વેલ્યુ મૂકો, L બાજુ બંને બાજુ મલ્ટીપ્લાય કરી દો તો તમને અહીંયા આગળ એક વેલ્યુ
જે તમને મળે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે E/2m, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો, બરાબર. ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે -E/2mL. આ કેમ માઇનસ હોય છે વેલ્યુ? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો તો કરંટ, જે ઇલેક્ટ્રોનની જે ડાયરેક્શન છે અને કરંટની ડાયરેક્શન છે એ બંને કેવી હોય છે? ઓપોઝિટ હોય છે. એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોનની ડાયરેક્શન કરંટની આપણે વિરુદ્ધ દિશામાં લઈએ છીએ. એટલે આની જે આ છે તમારે એંગ્યુલર મોમેન્ટા અને આ છે મેગ્નેટિક મોમેન્ટમ, એ બંને કેવી મળે છે? ઓપોઝિટ મળે છે. એટલા માટે તમે વેલ્યુ માઇનસ લો છો, બરાબર છે. તો આગળ જોઈએ તો મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ E/m NH/2π તમને વેલ્યુ મળે છે. પછી આ વેલ્યુ તમે આના અંદર થોડી મલ્ટીપ્લાય કરી અને આટલી જે વેલ્યુ મળે છે તમે એને શું કહેશો? મ્યુ બી. એટલે મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? મ્યુ બી ઇઝ ઇક્વલ ટુ EH/4πm. આટલી વેલ્યુ કંઈક મળે છે, જેને આપણે કહેશો તમે બોર મેગ્નેટોન. હવે આપણે બોર મેગ્નેટોન ઉપરથી મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ E/2m ક્રોસ L, જો એ વેલ્યુ લઈ અને આપણે એલની જગ્યાએ અહીંયા આગળ 2π H/2π વડે મલ્ટીપ્લાય કરીએ અને H/2π/H વડે મલ્ટીપ્લાય કરીએ તો બંને બાજુ સરખી વેલ્યુ આવશે. તો અહીંયા આગળ જે વેલ્યુ આના અંદર વેલ્યુ એડ કરવી એડ કરો અને આ વેલ્યુને અહીંયા રાખો. તો અહીંયા આગળ આ વેલ્યુને આપણે શું કહેશું? બોર મેગ્નેટોન લઈ લઈએ અને તમને બોર મેગ્નેટોન સાથે આ તમને મેગ્નેટિક મોમેન્ટા તમને મળશે, જે મળશે મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ બી કૌંસમાં 2π H/L તમને વેલ્યુ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું લેક્ચર પણ આપણે આ રીતે ચાલુ કરીશું. તો જોઈ લેજો, શાંતિથી સમજજો અને લખી અને તૈયાર કરજો તો વધારે માહિતી આવશે. અને આગળની જે રજૂઆત છે આપણે ઓફલાઈન લેક્ચરમાં જોઈશું, બરાબર.